હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે એના નેક્સ્ટ ટોપિકના અંદર પ્રેરકત્વ વિશે સમજવાનું છે. એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ઇન્ડક્ટન્સ. તો આજે આપણે ઇન્ડક્ટન્સ વિશે સમજવાનું છે. તો આના વિશે આપણે પહેલાં ફેરેડેના નિયમના અંદર આપણે જોઈ ગયા કે કેવી રીતે આપણે એક ગુંજરાના અંદર ચુંબકીય ફ્લક્સના અંદર ફેરફાર કરીને બીજા ગુંજરાના અંદર પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન કરી શકીએ છીએ. આપણે એના 3 પ્રયોગો આધારે સમજ્યા. પછી લેન્ઝના નિયમના અંદર પણ સમજ્યા પણ ખરી કે કઈ રીતે એ જે ફેરફાર કરીએ છીએ આપણે ફ્લક્સના અંદર, એનો જે ફેરફાર છે એના કારણે કઈ દિશામાં પ્રવાહ ઉત્પન્ન થાય છે એની પણ આપણે માહિતી મેળવીએ. બરાબર. હવે એનાથી આગળ આપણે જોઈએ કે અહીંયા પ્રેરકત્વ એટલે ઇન્ડક્ટન્સ વિશે માહિતી મેળવવાની છે. તો ઇન્ડક્ટન્સ એટલે પ્રેરકત્વ. આપણે કોઈ પણ ગૂંચળું છે અથવા કોઈ ગૂંચળા છે, ગૂંચળાના અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરવા માટે આપણે શું કરતા હતા, કાં તો એ જે ગૂંચળું છે એ ગૂંચળાના નજીક એક બીજું ગૂંચળું મૂકી દેવામાં આવે અને એ ગૂંચળાના અંદર પ્રવાહ પસાર કરીને અથવા તો એને બેટરી સાથે જોડીને આપણે બીજા ગૂંચળાના અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકતા હતા. કેમ? કારણ કે એ ગૂંચળાના અંદર આપણે પ્રવાહ પસાર કરીશું તો પ્રવાહ જે પસાર થાય છે એના કારણે આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે છે અને એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓના કારણે એ બાજુમાં રહેલું જે બીજું ગૂંચળું છે એના અંદર પ્રવાહ ઉત્પન્ન કરે છે. આ જે પહેલી છે. એના સિવાય બીજું એક કારણ એ છે કે ધારો કે આપણે એક જ ગૂંચળું રાખીએ અને એક જ ગૂંચળાના અંદર ફ્લક્સમાં ફેરફાર કરીને, બરાબર, આપણે પહેલાં શું કીધું, 2 ગૂંચળાના અંદર એક ગૂંચળાના પ્રવાહ પસાર કરી અને બીજા ગૂંચળાના અંદર આપણે ફ્લક્સમાં ફેરફાર કરી બીજા ગૂંચળાનું પ્રવાહ મેળવી શકીએ. એના સિવાય કોઈ એક જ ગૂંચળું લઈને એ ગૂંચળાના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરીને પણ આપણે પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકીએ છીએ. બરાબર. તો આજે આપણે જે પ્રેરકત્વના 2 પ્રકાર ભણવાના છે, એક અન્યોન્ય પ્રેરકત્વ છે અને બીજું આત્મ પ્રેરકત્વ છે. એના અંદર આટલો જ ડિફરન્ટ છે કે અન્યોન્ય પ્રેરકત્વ છે એના અંદર આપણે 2 ગૂંચળાનો ઉપયોગ કરીશું અને એક ગૂંચળાના અંદર પ્રવાહ પસાર કરી બીજા ગૂંચળાના અંદર વિદ્યુત પ્રવાહ કેવી રીતે મળે છે એની માહિતી લઈશું. અને જ્યારે બીજું જે છે આ આત્મ પ્રેરકત્વ છે, એ આત્મ પ્રેરકત્વના અંદર આપણે કોઈ એક જ ગૂંચળું લઈશું અને એ ગૂંચળાના અંદર ફ્લક્સના અંદર ફેરફાર કરી અને આપણે વિદ્યુત પ્રવાહ મેળવીશું. બરાબર. તો આ બંનેના અંદર આટલો ડિફરન્ટ છે. આજે આપણે એ બંને પ્રેરકત્વ જોડે જ લઈશું જેથી તમને કમ્પ્લીટલી એનો ખ્યાલ આવી જાય કે બંને વચ્ચેનો ડિફરન્ટ શું છે. બરાબર. તો ચલો, પહેલાં આપણે જોયું હતું કે જે પણ ફ્લક્સમાં ફેરફાર થાય છે એ વિદ્યુત પ્રવાહના આધારે થાય છે. એટલે અહીંયા જે ફ્લક્સ છે એ કોને સમપ્રમાણમાં હોય છે? વિદ્યુત પ્રવાહને સમપ્રમાણમાં હોય છે. કેવી રીતે? ધારો કે આપણે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જે વિદ્યુત પ્રવાહ જો આપણે વધારીશું તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધશે તો ચુંબકીય ફ્લક્સના અંદર વધારો થશે. બરાબર. વિદ્યુત પ્રવાહ વધારીશું તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધશે તો ચુંબકીય ફ્લક્સના અંદર વધારો થશે. એટલે શું થયું? જો વિદ્યુત પ્રવાહ વધશે તો ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય પણ વધે. એટલે ચુંબકીય ફ્લક્સ એ કોને સમપ્રમાણમાં છે? આઈને સમપ્રમાણમાં છે. બરાબર. જો જે પણ ગૂંચળું લીધું છે એ ગૂંચળાનો આકાર જો સમય સાથે બદલાતો ન હોય તો આપણે જે ડી/dt સમયની સાપેક્ષે આપણે દર પણ એનો લઈ શકીએ છીએ. તો d/dt ચલે છે ડી/dt. બરાબર. આપણે જો એક જ ગૂંચળાની વાત કરતા હોઈએ તો બરાબર છે, પરંતુ આપણે અહીંયા એક ગૂંચળું નહીં, ઘણા બધા ગૂંચળા લેવા પડે. તો ધારો કે એ ગૂંચળાના અંદર, કારણ કે એક ગૂંચળું છે એના દ્વારા જે ઉત્પન્ન થતું પ્રેરક છે અને બીજા બધા ગૂંચળાના કારણે ઉત્પન્ન થતું પ્રેરણ છે, એ બધા શું થાય છે? એક મળીને એક પ્રેરણ બનાવે છે. એટલે અહીંયા આંટાઓની સંખ્યા પણ ધ્યાનમાં લેવી પડશે. તો અહીંયા ધારો કે એ ગૂંચળું છે એના અંદર n આંટાઓ આપેલા હોય તો આપણે અહીંયા n વડે ગુણી દઈશું, કેપિટલ N. બરાબર. અહીંયા આપણે સપ્રમાણતા છે તો સપ્રમાણતા દૂર કરીશું તો શું આવશે? સપ્રમાણતાનો અચળાંક. બરાબર. અને અહીંયા જે આપણે સપ્રમાણતાનો અચળાંક મૂકીશું એને પ્રેરકત્વ કહેવામાં આવે. ખ્યાલ આવ્યો? અને આ જે પ્રેરકત્વ છે કેવી રાશિ છે? અદિશ રાશિ છે. અને આ રાશિ કોના ઉપર આધાર રાખશે? તો કે એના જે ગૂંચળું છે એ ગૂંચળાનો આકાર કેવો છે અને એના સિવાય એ કયા દ્રવ્યનું બનેલું છે એ બંને ઉપર આ પ્રેરકત્વ આધાર રાખશે. બરાબર. તો આ સપ્રમાણતા આપણે દૂર કરીશું તો સપ્રમાણતાનો અચળાંક મૂકીશું ને એ અચળાંકને આપણે પ્રેરકત્વ તરીકે ઓળખીશું. બરાબર. જેમ આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્રના અંદર કેપેસિટન્સ ભણ્યા હતા, પછી પ્રવાહ વિદ્યુતના અંદર આપણે જેમ રેઝિસ્ટન્સ ભણ્યા હતા, એવી જ રીતે અહીંયા ચુંબક મેગ્નેટિઝમના અંદર આપણે ઇન્ડક્ટન્સ વિશે માહિતી મેળવવાની છે. બરાબર. તો ચલો આપણે પહેલું જે પ્રેરકત્વ છે અન્યોન્ય પ્રેરકત્વ એના વિશે સમજીએ. તો મેં તમને પહેલાં જ કીધું કે આના અંદર 2 ગૂંચળાઓનો ઉપયોગ કરવામાં આવશે. તો અહીંયા આપણે 2 ગૂંચળાઓ લીધેલા છે. એક અહીંયા એક વચ્ચેનું ગૂંચળું લીધેલું છે. બરાબર. 2 ગૂંચળા છે
એક ગૂંચળું મોટું છે, બીજું ગૂંચળું નીચું છે, નાનું છે, ને બે વનને વચ્ચે આ રીતે મૂકેલા છે. બરાબર. અહીંયા અંદરનું ગૂંચળું છે એ S1 છે, એની ત્રિજ્યા કેટલી છે R1 છે, અને એનું એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા એ N1 જેટલી છે. બરાબર. નાનું ગૂંચળું છે S1 ગૂંચળું, R1 ત્રિજ્યા છે, અને એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા કેટલી છે સ્મોલ n1. બરાબર. એવી જ રીતે બીજું ગૂંચળું છે S2, એની ત્રિજ્યા છે R2, અને એની સ્મોલ એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા એ સ્મોલ n2 છે. આ બંને જે ગૂંચળા છે એ સમઅક્ષીય છે, એકક અક્ષ ઉપર મૂકેલા છે, અને કેટલી લંબાઈના છે L લંબાઈના છે. બરાબર. હવે આપણે એના અંદર આ બંને જે ગૂંચળા છે એ બંને ગૂંચળામાંથી જે મોટું ગૂંચળું છે એટલે S2 જે ગૂંચળું છે એ S2 ગૂંચળાના અંદર આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ. બરાબર. S2 ગૂંચળાના અંદર આપણે I2 વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો એના આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થશે, અને એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓના કારણે જે આ વચ્ચેનું ગૂંચળું છે વચ્ચેના ગૂંચળાના અંદર વિદ્યુત પ્રવાહ પસાર થશે. બરાબર. S2 ગૂંચળું છે એના અંદરથી આપણે I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ. I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો આ જે ગૂંચળું છે એના અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. કેટલું? B બરાબર μ0 N2 I2 જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો એના અંદરનું જે S1 ગૂંચળું રહેલું છે S1 ગૂંચળાના અંદર I1 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે. બરાબર. પ્રેરણના કારણે. તો આપણે પહેલા ફ્લક્સ લઈ લઈએ. તો ફ્લક્સ એટલે અહીંયા શું થશે N1 ∅1, કારણ કે પહેલા ગૂંચળાનું આપણે ફ્લક્સ લેવાનું છે. પહેલા ગૂંચળાનું ફ્લક્સ છે એને આપણે કહીશું N1 I1, અને આપણે સપ્રમાણતાનો અહીંયા અચળાંક દૂર કર્યો છે અને અહીંયા લખ્યું છે M12 અને I2, કારણ કે એના અંદરથી કેટલો પ્રવાહ પસાર થાય છે I2 જેટલો પ્રવાહ જે છે S2 માં I2 જેટલો પ્રવાહ પસાર થાય છે, એના કારણે જે બીજું વચ્ચેનું જે ગૂંચળું છે એના અંદર ફ્લક્સ ઉત્પન્ન થાય છે. અહીંયા જે M12 મૂકેલા છે એ M12 સેમ જે સોલેનોઇડ 1 છે એટલે વચ્ચેનું જે સોલેનોઇડ છે એનું અન્યોન્ય પ્રેરકત્વ છે. કોની સાપેક્ષે? S2 સોલેનોઇડની સાપેક્ષે. બરાબર. આ શું છે? S2 સોલેનોઇડની સાપેક્ષે S1 સોલેનોઇડનું અન્યોન્ય પ્રેરકત્વ, જેને આપણે M12 કરીને લખેલા છે. બરાબર. હવે આ M12 છે અન્યોન્ય પ્રેરકત્વ છે, એને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કહેવામાં આવશે અંગ્રેજીમાં. તો એ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનું મૂલ્ય તમે કઈ રીતે શોધી શકો? તો એના માટે આપણે ફ્લક્સનો જે નિયમ છે, ફ્લક્સ ફાઈ બરાબર શું થાય B ડોટ A. બરાબર. ફ્લક્સ ફાઈ બરાબર શું થાય B ડોટ A. આ તમને ખબર છે. તો અહીંયા આપણે એ જ ઉપયોગ કરીશું. તો ફ્લક્સ ફાઈ એટલે અહીંયા વચ્ચેનું જે ગૂંચળું છે એનું ફ્લક્સ લેવાનું છે, તો આપણે અહીંયા લખીએ N1 ∅1 બરાબર B ડોટ A. B એટલે આ જે ગૂંચળા છે એના કારણે થાય છે, એટલે B એટલે શું થશે μ0 N2 I2. A એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ તો અહીંયા ગૂંચળું કેવું છે વર્તુળાકાર. વર્તુળાકારનું ક્ષેત્રફળ કેટલું હોય પાઈ R1 સ્ક્વેર. અંદર છે એટલે A એટલે પાઈ R1 સ્ક્વેર. ખ્યાલ આવ્યો? B ડોટ A પાઈ R1 સ્ક્વેર. અહીંયા આપણને જુઓ આ N1 શું આપેલું છે? એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા N1 છે, તો આપણે તો L લંબાઈનું ગૂંચળું છે તો એના આંટાઓની સંખ્યા કેટલી? તો એ કેટલી થશે N1 × L. તો અહીંયા લખ્યું N1 × L. બરાબર. ચલો બધાને લખી દો. μ0 છે અહીંયા, સોરી V0 નહીં આવે, અહીંયા μ0 N1 N2 પાઈ R1 સ્ક્વેર L I2. હવે આ બંને સમીકરણોને સરખાવો તો M12 બરાબર તમને કેટલા મળશે? μ0 N1 N2 પાઈ R1 સ્ક્વેર × L. તો આ તમને મળી ગયું અન્યોન્ય પ્રેરક. બરાબર. હવે આ જ રીતે જેમ તમે S2 ગૂંચળું છે એના અંદરથી I2 પ્રવાહ પસાર કર્યો અને અંદરના ગૂંચળાના અંદર અન્યોન્ય પ્રેરકત્વ ઉત્પન્ન કર્યું, એવી જ રીતે આપણે હવે S1 જે ગૂંચળું છે એનાથી ઊંધી પ્રક્રિયા. બરાબર. S1 જે ગૂંચળું છે એના અંદરથી I1 વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અને એના કારણે આપણે S2 ગૂંચળું છે એના અંદર પ્રેરકત્વ ઉત્પન્ન કરીએ. તો અહીંયા જે N1 ∅1 હતું એ હવે અહીંયા શું મળશે N2 ∅2 બરાબર M21 I1. અહીંયા M21 એટલે શું થશે? અહીંયા M12 હતું એટલે 2 ની સાપેક્ષે 1 નું અન્યોન્ય પ્રેરકત્વ, એવી રીતે અહીંયા 1 ની સાપેક્ષે 2 નું અન્યોન્ય પ્રેરકત્વ આપણને મળશે. જેમ અહીંયા સમીકરણ લખ્યું ફાઈ બરાબર B ડોટ A, તો અહીંયા પણ લખીશું N2 ∅2 બરાબર એના આંટાઓની સંખ્યા N2L, ક્ષેત્રફળ પાઈ R1 સ્ક્વેર μ0 N1 I.
બરાબર, કારણ કે અહીંયા μ0n2i2 છે. હવે બીજું ગુંચળું લીધું છે તો μ0n1i1. ચલો બધાને અલગ અલગ લખી દો અને આ બંને સમીકરણો સરખાવો તો તમે ફરીથી અહીંયા m12 મળ્યા, એવી રીતે અહીંયા તમને m21 મળશે. તમે ધ્યાનથી જુઓ તમને ખ્યાલ હશે અહીંયા m12 અને m21 એ બંને કેવા મળે છે? સરખા મળે છે. બરાબર, μ0n1n2 પાઈ r1² ઇન્ટુ l બંને સમીકરણો કેવા છે? સરખા છે. એટલે m12 બરાબર m21 બરાબર l. બરાબર, આ શું થયું કે m12 અને m21 એ બંનેની સમીકરણ કેવા મળે છે? સરખા. એટલે કે તમે S2 ગુંચળાના અંદરથી પ્રવાહ પસાર કરીએ તો ઉત્પન્ન થતું જે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે અને S1 ના કારણે ઉત્પન્ન થતું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે એ બંને કેવા મળે છે? સરખા મળે છે. બરાબર, હવે આપણને જે આ જે લીધું એના અંદર વચ્ચેનું માધ્યમ કેવું લીધેલું છે? હવાનું માધ્યમ લીધું છે. બરાબર, પરંતુ હવાના માધ્યમની જગ્યાએ ધારો કે કોઈ આપણે બીજું કોઈ એક દ્રવ્ય મૂકી દઈએ અને કોઈ સાપેક્ષ પરમિએબિલિટી વાળું દ્રવ્ય મૂકીએ તો અહીંયા આપણે મ્યુઆર એક વધારાના ગુણમાં પડશે. બરાબર, અને આ નિયમનો ઉપયોગ એ કઈ રીતે કરવામાં આવે છે? કારણ કે અહીંયા તો જુઓ આપણે બે ગુંચળા જે લીધેલા છે એ આપણે એક જ અક્ષ ઉપર લીધેલા છે અને બંનેની લંબાઈ l જેટલી છે. બરાબર, પરંતુ અમુક એવા કિસ્સાના અંદર આવે, ધારો કે જે ઉપરનું જે ગુંચળું છે એની સાપેક્ષમાં અંદરનું જે ગુંચળું છે એ કેવું છે? નાનું છે. બરાબર, તો આપણે ઉપરના ગુંચળાના કારણે પહેલી જે ઘટના હતી, ઉપરના ગુંચળા કરતાં વચ્ચેનું ગુંચળું થોડુંક નાનું છે લંબાઈમાં, તો ઉપરના ગુંચળાના કારણે આપણે વચ્ચેના ગુંચળાનો જે આત્મપ્રેરકત્વ છે, અન્યોન્ય પ્રેરકત્વ છે આપણે ગણી શકીએ છીએ. બરાબર, કારણ કે એ વચ્ચે આવેલું છે તો એની બધી બાજુએ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાન હશે. પરંતુ જે વચ્ચેનું જે નાનું ચુંબક ગુંચળું છે અને એના કારણે મોટા જે ગુંચળા ઉપર અન્યોન્ય પ્રેરકત્વ ગણવાનું આવે તો નાના ગુંચળું છે તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ કેવી મળશે? આપણને જુદી જુદી મળશે બધી જગ્યાએ. અને એ જુદી જુદી મળશે તો આપણને જે બહારનું જે ગુંચળું છે ત્યાં આગળ ક્ષેત્ર રેખાઓનું મૂલ્ય કેવું થશે? બદલાઈ જશે. તો એ દરમિયાન આપણે એ જે આત્મપ્રેરકતા શોધવું એ ખૂબ જ કઠિન બની જાય છે. ઉપરનું મોટું છે એના કારણે તો નાનું આપણને મળી જશે, પરંતુ નાનાના કારણે મોટા ઉપર લાગતું જે અન્યોન્ય પ્રેરકત્વ છે એ આપણે મેળવી શકતા નથી. બરાબર, તો એના માટે આપણે આ કિસ્સો ખૂબ જ કામ લાગશે. કારણ કે જો આપણે નાના કારણે મોટું ના મેળવી શકતા હોઈએ તો મોટા ગુંચળાના લીધે નાના ઉપરનું અન્યોન્ય પ્રેરકત્વ મળશું તો બંનેનું સરખું જ થવાનું છે. બરાબર, તો આ કિસ્સો ખૂબ જ કામમાં લાગે. હવે એના પછી આપણે જે ફેરાડેને 3 નિયમો ભણ્યા હતા એના અંદર જે ત્રીજો પ્રયોગ હતો એ ત્રીજા પ્રયોગના અંદર શું કરતા હતા? આપણે એ ગુંચળાના નજીક બીજું ગુંચળું લાવીને એના ઉપર સ્વિચ દબાવતા હતા. એટલે જ્યારે સ્વિચ દબે છે અને સ્વિચ ખુલ્લી થાય છે એ દરમિયાન આપણને બીજા ગુંચળાના અંદર પ્રવાહ મળતો હતો. બરાબર, તો એના અંદર અહીંયા જુઓ આ m12 અને m21ની કિંમતો સરખી જ છે તો આપણે અહીંયા આ સમીકરણને આ રીતે લખી શકીએ n1 બરાબર mi2. બરાબર, અહીંયા m એટલે શું થશે? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. હવે આ જે ગુણ છે એનો સમય સાથે શું થાય? પ્રવાહ જે છે એ પ્રવાહનું મૂલ્ય સમય સાથે શું થાય છે? બદલાય છે. સમય સાથે બદલાય છે તો આપણે અહીંયા બંને બાજુ શું લઈ લઈએ? વિકલન લઈ લઈએ. d/dt અહીંયા પણ લાગી દઈએ d/dt. હવે તમને EMF નું સૂત્ર યાદ હશે. EMF E એટલે શું થતું હતું? d∅/dt. એટલે ફ્લક્સમાં જેટલો ફેરફાર થાય છે એ પ્રમાણે આપણને EMF મળે છે. પરંતુ અહીંયા માઇનસ આવશે. કેમ માઇનસ આવશે? કારણ કે લેન્ઝના નિયમના અંદર ભણ્યા હતા આપણે કે જે દિશાના અંદર લેન્ઝનો નિયમ શું કામ કરે છે કે જે દિશામાં ફ્લક્સનો વધારો થાય છે એનો વિરોધ કરવાનો. એટલે આપણે અહીંયા માઇનસ લખીશું. બરાબર, તો અહીંયા આપણને d∅/dt તો અહીંયા શું છે? d∅/dt અને d∅/dt બરાબર તો શું થશે? E. તો આપણે એને E1 લખ્યું છે. બરાબર, માઇનસ m જુઓ અહીંયા માઇનસ આવશે એટલે એ માઇનસ આપણે અહીંયા લખ્યું છે. m છે m તો અચળ રહેવાના છે કારણ કે ગુંચળું કેવું છે? ગોળ છે, એનો આકાર બદલાતો નથી. એટલે આપણે અહીંયા m ને અચળ રાખી દીધા છે અને di2/dt કારણ કે પ્રવાહના અંદર ફેરફાર થાય છે. બરાબર, તો એ ત્રીજા પ્રયોગ પરથી આપણે આ સમીકરણ પણ સાબિત કરીશું. બરાબર, અહીંયા જે પ્રેરકત્વ છે એ પ્રેરકત્વ હેનરી નામના વૈજ્ઞાનિકે શોધ્યું એટલે એનો એકમ h, કેપિટલ H એનો એકમ લેવામાં આવે છે. બરાબર, આ જોઈએ આપણે અન્યોન્ય પ્રેરકત્વ. હવે
આપણે જેમ આગળ અન્યોન્ય પ્રેરકત્વ ભણ્યા હતા એવી રીતે અહીંયા આપણે આત્મપ્રેરકત્વ ભણવાનું છે. તો બંનેના અંદર ડિફરન્ટ શું છે એ આપણે સમજાવી દઈએ કે અન્યોન્ય પ્રેરકત્વ છે એના અંદર આપણે શું લેતા હતા, 2 ગુંચળાઓ લેતા હતા અને એક ગુંચળાના કારણે બીજા ગુંચળાના અંદર અન્યોન્ય પ્રેરકત્વ આપણે ગણ્યું, બરાબર, પ્રેરક જોયું. હવે એના પછી આત્મપ્રેરકત્વ કોને કહેવાશે, તો ધારો કે એક આ ગુંચળું છે અને ગુંચળાના અંદર I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર. હવે I જેટલો વિદ્યુત પ્રવાહ છે એ જો સીધી રીતે નિયમિત રીતે ગતિ કરતો હશે, I જેટલો પ્રવાહ પસાર થતો હશે તો એના અંદર કોઈ ફેરફાર થતો ના હોય તો એના અંદર કોઈ પ્રેરણ ઉદ્ભવ થશે નહીં. પરંતુ ધારો કે I છે એ Iનો આપણે સમય સાથે ફેરફાર કરીએ, બરાબર. Iનો આપણે શું કરીએ, સમય સાથે ફેરફાર કરીએ અને Iનો સમય સાથે ફેરફાર થતાં આ ગુંચળાના અંદર જે વિદ્યુત પ્રવાહ છે એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં શું થાય છે, ફેરફાર થાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થાય એનો મતલબ શું થાય, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે. અને ચુંબકીય ફ્લક્સના અંદર ફેરફાર થાય છે તો અહીંયા I જો આપણે ફેરફાર કરીશું પ્રવાહના અંદર તો એ જ પ્રમાણે અહીંયા ચુંબકીય ફ્લક્સના અંદર ફેરફાર થાય છે અને ફ્લક્સના અંદર ફેરફાર થાય તો શું ઉત્પન્ન થાય છે, પ્રેરણ ઉત્પન્ન થાય છે, બરાબર. અને આપણે લેન્ઝના નિયમના અંદર એ પણ ભણ્યા કે જે આપણે જે પ્રવાહના અંદર જો વધારો કરતા હોઈએ તો આ ગુંચળું એ પ્રવાહને વિરુદ્ધ દિશામાં એને ઘટાડવાનો પ્રયત્ન કરે છે, બરાબર. જો પ્રવાહના અંદર વધારો થતો હોય, પ્રવાહ આપણે વધારે પસાર કરીશું તો એ જ પ્રમાણે આ જે EMF છે, વિદ્યુત ચાલક બળ છે, એને વિરુદ્ધ દિશામાં કામ કરે છે કારણ કે એનો શું કરે છે, વિરોધ કરે છે. જો આપણે પ્રવાહને ઘટાડવાનું કામ કરીશું તો એ પ્રવાહને વધારવાનું કામ કરશે, બરાબર. તો આ રીતે જો પ્રવાહના અંદર ફેરફાર કરી અને એના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે અને એના કારણે જે પ્રેરણ મળે છે એ પોતાના રીતે જ, એટલે પોતાનું જે ગૂંચળું છે એના અંદર જ એ પ્રેરણ ઉત્પન્ન કરે છે. તો આવાને આપણે આત્મપ્રેરકત્વ કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ ફ્લક્સ φB છે Iના સમપ્રમાણમાં છે, સમપ્રમાણમાં દૂર કરીએ તો અહીંયા હવે આત્મપ્રેરકત્વ આવશે એટલે એને આપણે L કહીશું. L એટલે આત્મપ્રેરકત્વ અચળાંક તરીકે લેવામાં આવે છે. હવે આ પ્રવાહના અંદર શું કરવાનો છે, આપણે ફેરફાર કરવાનો છે. પ્રવાહના અંદર ફેરફાર કરીશું તો ફ્લક્સના અંદર પણ ફેરફાર થશે. આપણે અહીંયા લખી દીધું કે સમય સાથે એના અંદર શું થાય છે, ફેરફાર. આત્મપ્રેરકત્વ છે એ તો અચળ છે, એ બદલાશે નહીં કારણ કે ગૂંચળાની જે આકાર છે એ સેમ રહેવાનો છે, એટલા માટે એને આપણે બહાર કાઢી દઈએ, di/dt, બરાબર. હવે અહીંયા આ તો તમને યાદ છે કે જો ફ્લક્સના અંદર ફેરફાર થશે, ફ્લક્સમાં ફેરફાર થાય તો શું થાય, EMF થશે. એટલે અહીંયા પ્રેરિત EMF એ આપણને મળે છે, પરંતુ એ કેવું મળે છે, એની વિરુદ્ધ દિશામાં, એનો શું કરે છે, વિરોધ કરે છે. એટલે આપણે અહીંયા શું લખીશું, -L/di/dt, બરાબર. હવે આગળની જેમ ધારો કે તમારે અહીંયા પણ L ની કિંમત, આત્મપ્રેરકત્વની કિંમત મેળવવી હોય તો કઈ રીતે મેળવી શકો, તો એના માટે ધારો કે એક ક્ષેત્રફળ ધરાવતું અને N1 જેટલા એકમ લંબાઈ દીઠ N1 આંટા ધરાવતું એક આપણે ગૂંચળું લઈ લઈએ અને એ ગૂંચળાના અંદર I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો ફ્લક્સ ફાઈનું B.A પ્રમાણે ફ્લક્સ ફાઈ બરાબર B એટલે શું થશે, μ0NI A એટલે ક્ષેત્રફળ અને કેટલા આંટા છે, N શું છે, એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. પરંતુ ધારો કે આ છે કેટલા લંબાઈનું, L લંબાઈનું છે તો અહીંયા શું થશે, N1L. તો અહીંયા શું થયું, μ0N2ALI. આ બંને સમીકરણોને સરખાવો તમને L બરાબર શું મળશે, μ0N2AL. આ તમને આત્મપ્રેરકત્વની કિંમત મળે છે, બરાબર. હવે અહીંયા જે આત્મપ્રેરકત્વની કિંમત મળે છે મેં તમને અહીંયા સમજાવ્યું એ જ પ્રમાણે કે આપણે જેટલો પ્રવાહના અંદર ફેરફાર કરીશું એટલો જ એ EMF છે એનો શું કરે છે, વિરોધ કરવાનો પ્રયત્ન કરે છે. તો આ જે પ્રવાહ છે એના વધારા કરવા માટે આપણે શું કરવું પડે, બહારથી કંઈક કાર્ય કરવું પડે, બરાબર. શું કરે છે, એનો વિરોધ કરે છે. તો પ્રવાહ આપણે વધારવા માટે અથવા તો એનો ફેરફાર કરવા માટે આપણે બહારથી શું કરતા રહેવું પડે છે, કાર્ય કરતા રહેવું પડે છે. અને આપણા દ્વારા કરેલું કાર્ય છે એ ગૂંચળાના અંદર સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે, બરાબર. તો આપણા દ્વારા કરેલું કાર્ય એટલે શું થશે, W. તો dW/dt. આ જે આપણને EMF છે એ શું કરે છે, એનો વિરોધ કરે છે. એટલે આપણે આને અન્યોન્ય પ્રેરકત્વને એનું બેક EMF પણ કહેવામાં આવે છે. એટલે આ પ્રવાહને વધારવા માટે આપણે જે બેક EMF લાગે છે એ બેક EMFના ઉપર થઈને આપણે વધારાનું કાર્ય કરીએ અને વિરુદ્ધ દિશામાં આપણે શું કરવું પડે છે, કાર્ય કરવું પડે છે. અને ધારો કે આના અંદરથી I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો કાર્ય સમય સાથે થતો ફેરફાર, કાર્યમાં સમય સાથે થતો ફેરફાર એટલે આપણે E.I કહીશું. E એટલે EMF. EMF નું મૂલ્ય કેટલું, EMF કેટલું છે, E =
એલ ડીઆઈ ભાગ્યા ડીટી, પણ કેવું છે માઇનસ, તો અહીંયા મૂકી દો એલ ડીઆઈ ભાગ્યા ડીટી, બરાબર. હવે આપણે કાર્યની જરૂર છે, તો કાર્ય એટલે આપણે જોવાનું છે, તો અહીંયા આપણે શું લઈ લઈએ, બંને બાજુ સંકલન લઈ લઈએ. જો અહીંયા સંકલન લઈએ, સામે એલ તો અચળ છે, તો આપણે એને બહાર લખી દઈએ. આઈનું સંકલન કરવાનું છે, તો સંકલન કઈ રીતે થશે, આઈની જે પણ ઘાત છે એના અંદર એકનો વધારો ભાગ્યા જે ઘાત થાય છે એ નીચે લખી દેવાનું. તો એ આઈની 2 ઘાત ભાગ્યા 2, તો અહીંયા થઈ ગયું આઈની 2 ઘાત ભાગ્યા 2 ઇન્ટુ એલ. અને આ આપણને કાર્યનું સૂત્ર મળે છે, અને જે કાર્ય છે એ આ ગુંચળાના અંદર સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહ પામે છે. તો કાર્ય ડબલ્યુ બરાબર શું થશે, 1/2 LI², બરાબર. અને જે આપણી જે ગતિ ઊર્જા ટીનું સૂત્ર હતું 1/2 mv², આ સમીકરણ જેવું મળતું આવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા એમ છે, એમ એ એલ જેવું ગણવામાં આવે છે, બંને સમતુલ્ય છે, બરાબર. હવે એનાથી આગળ જઈએ કે આપણે અહીંયા એક ગુંચળાની વાત કરી, એવી રીતે આપણે જે 2 ગુંચળાઓની વાત કરતા હતા, તો 2 ગુંચળાના જે EMF છે એ આપણે કઈ રીતે લખી શકીએ, તો જુઓ 2 ગુંચળા છે, આના અંદરથી પ્રવાહ પસાર કરીશું તો આના અંદર ફેરફાર થશે, બરાબર. આ ગુંચળું છે એ બંને એકબીજાની નજીક મૂકેલા છે. જો આ ગુંચળાના અંદર આપણે પ્રવાહનો ફેરફાર કરીશું તો એના અંદર આત્મપ્રેરકત્વ ઉદ્ભવશે, બરાબર. પોતાના અંદર આત્મપ્રેરકત્વ ઉદ્ભવશે, પ્લસ એ બીજાના ગુંચળા ઉપર અન્યોન્ય પ્રેરકત્વ ઉત્પન્ન કરે છે, બરાબર. તો આ બંને દ્વારા મળતું ફ્લક્સ છે એ ફ્લક્સ આ બંનેના સ્વતંત્ર ફ્લક્સના સરવાળા જેટલું થાય છે, કે જે આ ગુંચળાના અંદર જે આત્મપ્રેરકત્વ ઉદ્ભવે છે, અંદરને પોતાની અંદર પ્રવાહના અંદર ફેરફાર કરીશું એ, અને એ નજીક રહેલું જે બીજું ગુંચળું છે એના અંદર જે અન્યોન્ય પ્રેરકત્વ ઉત્પન્ન કરે છે એ બંનેના સરવાળા જેટલું આપણને ફ્લક્સ મળશે. તો અહીંયા લખીએ આપણે N1 બરાબર શું મળશે, M11, કારણ કે એ પોતાના અંદર ઉત્પન્ન કરશે આત્મપ્રેરકત્વ, એટલે એને આપણે M11 કીધું છે, I1 વત્તા એ જે બીજું ગુંચળું છે એના ઉપર કરે છે પ્રેરકત્વ લગાવે છે M12 I2, બરાબર. હવે આપણે અહીંયા જેમ ફેરફાર કર્યો એવી રીતે અહીંયા પણ સમય સાથે ફેરફાર કરીશું, તો d1/dt એટલે શું થશે, EMF E. એવી રીતે અહીંયા કરીશું M11, એમ રાખ્યું છે, I1 છે, તો એનું શું થશે, ફેરફાર થશે di1 ભાગ્યા dt, પરંતુ અહીંયા આપણે જેમ માઇનસ લખ્યો છે ને એવી રીતે અહીંયા પણ શું આવશે, માઇનસ. એવી રીતે અહીંયા માઇનસ આવશે M12 di2 ભાગ્યા dt. અહીંયા આ M11 તો શું છે, આત્મપ્રેરકત્વ, કારણ કે પોતાના અંદર પ્રેરણ ઉત્પન્ન કરે છે, તો આપણે એને L1 કહીશું. અને આ શું મળે છે, અન્યોન્ય પ્રેરકત્વ. ખ્યાલ આવ્યો. એટલે 2 ગુંચળા હશે, આ ગુંચળાના અંદર પ્રવાહ પસાર કરીશું તો એના અંદર જે ફેરફાર થાય છે એના કારણે એના અંદર આત્મપ્રેરકત્વ ઉત્પન્ન થશે, પ્લસ એના બાજુનું જે ગુંચળું રહેલું છે એના અંદર અન્યોન્ય પ્રેરકત્વ ઉત્પન્ન થાય છે, અને એનું સમીકરણ આપણે આ રીતે લખી, બરાબર. ચલો આટલા સુધી આપણે રાખીએ છીએ. બંને પ્રેરણની થિયરી અહીંયા પૂરી થાય છે, બરાબર.